પ્રભુના નામને આજે સવારે મહિમા આપીએ. આજે આપણે બીજી કોરિન્થી 4:18 અને 17 વચનના મનન કરીશું. વચન એમ કહે છે, કારણ કે આપણી હલકી અને ક્ષણિક મુશ્કેલીઓ આપણા માટે એક શાશ્વત મહિમા પ્રાપ્ત કરી રહી છે, જે તે બધા કરતાં ઘણી વધારે છે. જીવન આપણું સંઘર્ષો, નિરાશાઓ અને પીડાથી ભરેલું છે. પછી ભલે ને તે નુકસાન હોય કે આપણા જીવનમાં માંદગી આવે, કોઈ આપણે સ્વીકાર ન કરે અથવા આપણે નિષ્ફળ બની ગયા હોય, આ મુશ્કેલીઓ આપણા હૃદય પર ભારે પડે છે. પરંતુ પૌલ આપણને તાત્કાલિક દૃશ્યમાન બાબતોથી આગળ જોવાનું અને એક મહાન આધ્યાત્મિક સત્યને સમજવા માટે આમંત્રણ આપે છે. આપણા દુઃખો વાસ્તવિક હોવા છતાં પ્રભુ આપણના માટે તૈયાર કરી રહેલા શાશ્વત મહિમાના તુલનામાં ક્ષણિક અને હળવો છે. ક્ષણિક મુશ્કેલીઓને આપણે કઈ રીતે સમજવી? એ ક્ષણિક મુશ્કેલીઓ પીડારહિત નથી, પરંતુ અનંતકાળની તુલનામાં આ મુશ્કેલીઓ હળવા છે. ક્ષણિક એટલે કે તે આગળના શાશ્વત જીવનના તુલનામાં ટૂંકા છે. આ દૃષ્ટિકોણ આપણે આશા સાથે જીવવાનું આમંત્રણ આપે છે, જાણીને કે આપણે વર્તમાનની વેદનાનો વાર્તાનો અંત નથી. કલ્પના કરો કે તમે થોડા મિનિટો માટે એક ભારે પથ્થર પકડી રાખો છો. તે અસહ્ય લાગે છે. તમને એવું લાગે છે કે પથ્થર હું જલ્દીથી નીચે મૂકી દઉં. પરંતુ જો તમને ખબર હોય કે તમારે તેને ફક્ત એક ક્ષણ માટે જ પકડી રાખવાની છે અને પછી તે કાયમ માટે દૂર થઈ જાય છે, તો તમે તેને શક્તિથી સહન કરી શકો છો. મુશ્કેલીઓ આપણે શાશ્વત મહિમા માટે આકાર આપી રહ્યા છે. પૌલ આપણને કહે છે કે આ મુશ્કેલીઓ કંઈ પ્રાપ્ત કરી રહી નથી, તે નિરર્થક છે. તેઓ દ્રઢતા અને આશા વિકસાવે છે. તેઓ આપણને આપણી પોતાની શક્તિ પર નહીં, પરંતુ પ્રભુની શક્તિ પર આધાર રાખવાનું શીખવાડે છે. તેઓ આપણને શ્રદ્ધાને, આપણા વિશ્વાસને વધુ ગાઢ બનાવે છે. જ્યારે આપણે સમજી શકતા નથી, ત્યારે પ્રભુ પર વિશ્વાસ કરવા માટે મદદરૂપ થાય છે. હજુ એક ઉદાહરણ આપું. તીવ્ર દબાણ હેઠળ હીરાનું નિર્માણ થાય છે. તેથી આપણે વિશ્વાસ સાથે પરીક્ષણો સહન કર્યા પછી આપણું પણ પાત્ર એ હીરા જેવી સૌથી વધુ ચમકવું જોઈએ. શાશ્વત મહિમાની વાસ્તવિકતા શું છે? પૌલે આ શાશ્વત મહિમાની વિશે શું વાત કરે છે તે એ છે કે પ્રભુની હાજરી અને કૃપાની પૂર્ણતા હંમેશા માટે આપણી સાથે હોય છે. જ્યાં પ્રભુ છે, ત્યાં દુઃખ અને આંસુઓથી મુક્તિ છે. એક એવો મહિમા જે અત્યારે બધા દુઃખો કરતાં ઘણો વધારે છે. આપણને એવી ભવિષ્યનું વચન આપવામાં આવ્યું છે કે જ્યાં આ જીવનના સંઘર્ષો અને પ્રભુની સાથેના અનંતકાળના આનંદ અને સુંદરતાની તુલનામાં ફિક્કા પડી જાય છે. અદૃશ્ય પર આપણી નજર રાખવી જરૂરી છે. આ વચનોમાં પાછળથી પૌલ આપણને આપણી નજર દ્રશ્યમાન બાબતો પર નહીં, પરંતુ અદૃશ્ય બાબતો પર કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આપણા ક્ષણિક શરીર નબળા પડી શકે છે, પરંતુ આપણી આંતરિક ભાવને દરરોજ નવું થવાની જરૂર છે. શારીરિક પીડા વાસ્તવિક છે, ખરું, પરંતુ આપણી આશા શાશ્વત જીવનમાં છે, જે કોઈ છીનવી શકાતી નથી. આપણો વ્યવહાર તે પ્રકારનું હોવું જોઈએ. આ વચનના આપણે શીખવાડે છે કે આશા સાથે સહન કરો. જ્યારે દુઃખ આવે છે, ત્યારે તમારી જાતને યાદ કરાવો કે તે ક્ષણિક છે અને પ્રભુ પડદા પાછળ કામ કરી રહ્યા છે. બીજાઓને પ્રોત્સાહિત કરો. નિરાશ થયેલા લોકો સાથે આશા સાથે શેર કરો અને આધ્યાત્મિક બાબતોમાં આપણે વધુ રસ લઈએ અને આપણું ધ્યાન તેમાં કેન્દ્રિત કરીએ. પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે. આમેન.